નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પ્રકરણ સ્વાધ્યાયના 14 એક્ઝામ્પલ સુધી જોયા હતા. 15માંથી બાકી હતા, તો શરૂઆત કરી 15માં એક્ઝામ્પલ. તો શું કીધું 15માં એક્ઝામ્પલમાં? 1 + i છેદમાં 1 - i માઇનસ 1 - i છેદમાં 1 + i નો માનાંક શોધો. ક્લિયર? તો શરૂઆત કરી સોલ્યુશન. તો કે અહીંયા જે સંકર સંખ્યા પહેલાં તો આને માનાંક મેળવવા માટે x + iy ના ફોર્મમાં કન્વર્ટ કરવી પડે. તો આને જે સાદરૂપ આપી અને x + iy માં કન્વર્ટમાં કરી, તો શું આપેલું કે 1 + i 1 - i માઇનસ 1 - i છેદમાં 1 + i. તો હવે આપેલી જે સંખ્યા છે તો એનો આપણે ક્રોસ ગુણાકાર કરીએ, બરાબર. તો કે 1 + i ઇન્ટુ 1 + i માઇનસ 1 - i 1 - i છેદમાં તો કે 1 - i અને 1 + i. ક્લિયર? તો સાદરૂપ આપી તો જો આ શું થઈ ગયું? સાદરૂપ આપો તમે તો કે 1 + i નો હોલ સ્ક્વેર, બોલો 1 - i નો હોલ સ્ક્વેર, તો કે 1 + i હોલ સ્ક્વેર માઇનસ 1 - i હોલ સ્ક્વેર છેદમાં સાદરૂપ આપી દો 1 + i માઇનસ i માઇનસ i સ્ક્વેર. તો કે આનું સાદરૂપ આપો એટલે a + b નો સ્ક્વેર હોય તો કે a સ્ક્વેર, એટલે કે 1 + 2i + i સ્ક્વેર માઇનસ 1 - 2i + i સ્ક્વેર છેદમાં +i - i કેન્સલ, 1 i સ્ક્વેર બરાબર -1 +1 અને +i એટલે i સ્ક્વેર બરાબર વળી પાછા -1 અહીંયા પુટ કરો તો વધશે કેટલા? 1 + 2i -1 1 - 2i -1, તો +1 - 1 કેન્સલ બે બાજુથી છેદમાં 2. તો 2i વધ્યા કેટલા? તો કે 2i માઇનસ -2i છેદમાં 2, તો કે 2i + 2i છેદમાં 2, 2i + 2i એટલે કે 4i/2 4i/2 એટલે કે વધ્યા ખાલી 2i. કેટલા વધ્યા? 2i. હવે 2i હવે આનો માનાંક મેળવવાનો કીધો, તો કે 2i mod of 2i એટલે કે √0 + 2 નો સ્ક્વેર, એટલે 0 સ્ક્વેર, કારણ કે x નથી, +2 નો સ્ક્વેર એટલે કે 2 નો સ્ક્વેર. આન્સર ઇઝ 2. 2 નો સ્ક્વેર, સ્ક્વેર રૂટ કેન્સલ થઈ ગયા, તો આન્સર કેટલો આવશે? ખાલી 2. ક્લિયર? મોડ ઓફ 2i આવે કેટલા આવે? 2 આવે. કમ્પ્લીટ. એના પછીનો નેક્સ્ટ જોઈએ. 16 નંબર શું કીધું? 16 નંબરમાં એવું કીધું છે કે x + iy એનો ક્યુબ બરાબર u + iv હોય તો બતાવો કે u/x + v/y is equal to 4x² - y² is equal to 4x² - y². તો કાંઈ નહીં, અહીંથી શરૂઆત કરીએ આપણે. હમણાં આપણે એક્ઝામ્પલ નંબર 14માં જોયું તો એ જ રીતનું છે. તો કે અહીંયા x + iy એનો ક્યુબ બરાબર u + iv. તો કે વાસ્તવિક ભાગ ને કાલ્પનિક ભાગ સરખાવશે આપણે, પણ પહેલાં તો સૌપ્રથમ તો સ્ટાન્ડર્ડ ફોર્મ x + iy જેવી સંકર સંખ્યાના ફોર્મમાં લખી. તો કે x + iy નો ક્યુબ હોય એટલે a³ + b³ નું ફોર્મ્યુલા તો એપ્લાય કરી કે ધેરફોર x નો ક્યુબ પ્લસ iy³ પ્લસ, બરાબર, x³ + y³ નું શું થાય? a³ + b³ પ્લસ 3a²b એટલે કે 3x²b એટલે કે iy પ્લસ 3ab² એટલે કે iy² બરાબર u + iv. ફોર્મ્યુલા આપણે એવું હોય તો લખી નાખી. a + b નો ક્યુબ હોય તો શું થાય? a³ + b³ પ્લસ 3a²b પ્લસ 3ab².
એ ફોર્મ્યુલા એપ્લાય કર્યું અહીંયા બરાબર, જ્યાં a બરાબર x અને b બરાબર i5. તો એના ઉપરથી આપણે શું મળશે તો કે x ક્યુબ. હવે i ક્યુબ આપણે ખબર છે i ક્યુબ એટલે કેટલા થાય તો કે માઇનસ i y ક્યુબ પ્લસ 3x² y અને પ્લસ માઇનસ 3xy. કેમ 3xy ખાલી 3xy² સોરી, કેમ ખાલી -3x²? કારણ કે i² બરાબર -1, તો એની વેલ્યુ પુટ કરી દીધી તો કે u પ્લસ iv. તો નોન લખી નાખો, i² બરાબર -1, i ક્યુબ બરાબર -i. ક્લિયર? ઓકે. તો હવે આમાંથી કાલ્પનિક ને વાસ્તવિક સંખ્યા ભેગી કરી લઈ તો કે x³ -3xy² પ્લસ i 3x² y ક્યુબ ઇઝ ઇક્વલ ટુ u પ્લસ iv. હવે બંને સંખ્યાના વાસ્તવિક અને કાલ્પનિક ભાગ સરખાવતા, તો ભાગ સરખાવશો તો અહીંયા શું મળશે આપણે x³ -3xy² બરાબર u અને 3x² y ક્યુબ બરાબર v. તો આમાંથી શું કોમન નીકળે? x કોમન નીકળે, x કોમન કાઢો તો શું વધ્યું x² -3y² ઇઝ ઇક્વલ ટુ u. તો x² -3y² ઇઝ ઇક્વલ ટુ મળ્યું મને u/x. અને એક નંબર આપી દો. આમાંથી શું સામાન્ય નીકળે? y કોમન કાઢો તો કે 3x² -y² ઇઝ ઇક્વલ ટુ v. ક્લિયર? ઓકે. તો હવે તો કે 3x² -y² ઇઝ ઇક્વલ ટુ v/π. આને 2 નંબર આપી દો. હવે બંને સમીકરણોનો સરવાળો કરો. બરોબર, બંનેનો સરવાળો કરો એટલે u/x પ્લસ v/y, જે આપણે જોતું હતું લેફ્ટ હેન્ડ સાઈડ એ મળી ગયું u/x પ્લસ v/y, અને રાઈટ હેન્ડ સાઈડ કંઈક થશે તો કે સમીકરણ 1 + 2 એટલે u/x પ્લસ v/y ઇઝ ઇક્વલ ટુ u/x એટલે શું હોય x² -3y² પ્લસ v/y બરાબર તો કે 3x² -y², 3x² -y², તો 3x² પ્લસ x² તો કે 4x², આ -3y² -y² તો કે 4y², તો 4 કોમન કાઢી લ્યો તો x² -y², કોના બરાબર તો કે u/x પ્લસ v/x, જે આપણે બતાવવાનું સાબિત કરવાનું કીધું હતું. મળી ગયું u/x પ્લસ v/y ઇઝ ઇક્વલ ટુ 4x² -y². કમ્પ્લીટ. ઓકે. 17 નંબર. શું કીધું 76 નંબરમાં? જો આલ્ફા અને બીટા ભિન્ન સંકર સંખ્યા હોય તથા મોડ ઓફ બીટા બરાબર 1 હોય, તો મોડ ઓફ બીટા માઇનસ આલ્ફા છેદમાં 1 - આલ્ફા બાર બીટા ની કિંમત મેળવો. કિંમત શોધો. બરાબર? કમ્પ્લીટ. તો હવે તો સૌ પ્રથમ સોલ્યુશન તો કે આની કિંમત મેળવવાની કીધી. આની કિંમત એમને ડાયરેક્ટ તો નહીં મળે, તો એના માટે થોડી પ્રક્રિયા કરવી પડે. હવે જો કોઈ પણની કિંમત આપણે મેળવવી હોય એટલે કે એમાં જે માનાંક આપેલો છે, માનાંકને દૂર કરવો હોય તો એમણે જો ડાયરેક્ટ મોડ કરશે તો સ્ક્વેર રૂટ આવશે. બરાબર? મોડ એમણે કરીએ આપણે તો શું આવે? સ્ક્વેર રૂટ આવે. એની જગ્યાએ આપને એવી ખબર છે કે z × z બાર બરાબર મોડ z² થાય. z × z બાર બરાબર મોડ z નો
સ્ક્વેર થાય. તો મોડ ઝેડ બરાબર આપણે આખી સંખ્યા લઈ લે તો એ સંખ્યા અને એનો કોન્જ્યુગેટ એ બંનેનો આપણે જો ગુણાકાર કરી, બરાબર, એ બંનેનો ગુણાકાર કરી તો મોડ ઝેડ સ્ક્વેર થાય. તો સૌપ્રથમ આને ક્યાં શરૂઆત કરવી પડે? તો કે અહીંયા પહેલાં આનો સ્ક્વેર કરવો પડે. તો કે એના સ્ક્વેર બરાબર આવું લખાય બીટા માઇનસ આલ્ફા છેદમાં 1 માઇનસ આલ્ફા બાર બીટા એનો સ્ક્વેર બરાબર. તો કે ઝેડ ઇન્ટુ ઝેડ બાર, ઝેડ એટલે કે આખી સંખ્યા આવડી જાય. તો કે બીટા માઇનસ આલ્ફા છેદમાં 1 માઇનસ આલ્ફા બાર બીટા ઇન્ટુ એનો કોન્જ્યુગેટ એટલે કે અનુબદ્ધ સંકર સંખ્યા. તો કે બીટા હે તો કે જે આપણે કીધું છે કે બીટા અને આલ્ફા બે ભિન્ન સંકર સંખ્યાઓ જ આપેલી છે. બીટા અને આલ્ફા કોઈ વાસ્તવિક સંખ્યાઓ નથી, એ સંકર સંખ્યા જ આપેલી છે. એટલે એનો કોન્જ્યુગેટ આપણે લઈ શકીએ. તો કે આખાનો કોન્જ્યુગેટ હોય છે તો બીટાનો કોન્જ્યુગેટ માઇનસ આલ્ફાનો કોન્જ્યુગેટ છેદમાં 1 માઇનસ, હવે આલ્ફા કોન્જ્યુગેટ તો કે મૂળ સંખ્યા થઈ જાય આલ્ફા અને બીટાનો કોન્જ્યુગેટ અહીંયા લખી નાખો આલ્ફા બાર એનો બાર એટલે કે આલ્ફા એટલે ખાલી આલ્ફા થઈ ગયું. ઓકે. તો કે હવે સાદરૂપ આપી દઈએ તો શું આવે જોઈએ આપણે. તો કે આને પહેલાં આવી રીતે લખી નાખીશું બીટા માઇનસ આલ્ફા બીટા બાર માઇનસ આલ્ફા બાર, બરાબર. વાસ્તવિક સંખ્યા નથી, આ કોમ્પ્લેક્સ સંકર સંખ્યાઓ આપેલી. આલ્ફા બાર બીટા 1 માઇનસ આલ્ફા બીટા બાર. તો કે બીટા ઇન્ટુ બીટા બાર માઇનસ બીટા આલ્ફા બાર આલ્ફા બીટા બાર માઇનસ પ્લસ આલ્ફા બાર છેદમાં 1 માઇનસ આલ્ફા બીટા બાર માઇનસ આલ્ફા બાર બીટા માઇનસ પ્લસ આલ્ફા બાર બીટા ઇન્ટુ આલ્ફા બીટા બાર. હવે ઝેડ ઇન્ટુ ઝેડ બાર બરાબર મોડ ઝેડ સ્ક્વેર થાય. તો બીટા ઇન્ટુ બીટા બાર બરાબર મોડ બીટા સ્ક્વેર, કારણ કે એ સંકર સંખ્યા આપેલી છે કે મોડ બીટા સ્ક્વેર માઇનસ બીટા આલ્ફા બાર માઇનસ આલ્ફા બીટા બાર પ્લસ મોડ આલ્ફા સ્ક્વેર છેદમાં 1 માઇનસ આલ્ફા બીટા બાર માઇનસ આલ્ફા બાર બીટા. હવે જો આ બધે ગુણાકારમાં સંકર સંખ્યા છે તો આને આવી રીતે આપણે લખી શકીએ ને પ્લસ આલ્ફા બાર બીટા બાર. ક્લિયર? તો લખવાને તો કે મોડ બીટા બાર સ્ક્વેર એમણે માઇનસ બીટા આલ્ફા બાર માઇનસ આલ્ફા બીટા બાર પ્લસ મોડ આલ્ફા સ્ક્વેર છેદમાં 1 માઇનસ આલ્ફા બીટા બાર માઇનસ આલ્ફા બાર બીટા પ્લસ મોડ આલ્ફા સ્ક્વેર મોડ બીટા સ્ક્વેર. બીટા ઇન્ટુ બીટા બાર બરાબર મોડ બીટા સ્ક્વેર, આલ્ફા ઇન્ટુ આલ્ફા બાર બરાબર મોડ આલ્ફા સ્ક્વેર. હવે રકમ આપેલું કે જો મોડ બીટા બરાબર કેટલા થાય 1 થાય તો વેલ્યુ પુટ કરી દો એની. મોડ બીટા બરાબર કેટલા થાય 1 થાય તો એની વેલ્યુ પુટ કરો. તો કે વેલ્યુ પુટ કરશો એટલે શું આવશે 1 માઇનસ બીટા આલ્ફા બાર માઇનસ આલ્ફા બીટા બાર પ્લસ મોડ આલ્ફા સ્ક્વેર છેદમાં 1 માઇનસ આલ્ફા બીટા બાર બીટા હે તેની જગ્યાએ બીટા માઇનસ આલ્ફા લખી નાખે, ગુણાકારમાં છે બરાબર ઝેડ ઇન્ટુ ઝેડ બાર પ્લસ મોડ આલ્ફા સ્ક્વેર મોડ બીટા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. હવે જો બે કેન્સલ થઈ ગયા આ બે તો વધ્યા કેટલા 1. કોના બરાબર? તો કે સ્ક્વેર બરાબર 1 હોય તો એના બરાબર ખાલી શું થાય હમણાં મોડ બીટા માઇનસ આલ્ફા છેદમાં 1 માઇનસ આલ્ફા બાર બીટા બરાબર કેટલા થાય 1. ક્લિયર? આ પૂરે આખું કેન્સલ થઈ જાય બધું આખું, એટલે આખું એક જ હેરામ ડાયરેક્ટ કેન્સલ થાય. કમ્પ્લીટ? ઓકે. નેક્સ્ટ જોઈએ 18 નંબર. શું કીધું છે કે સમીકરણ વન માઇનસ મોડની અંદર માનાક એટલે 1 માઇનસ આઈની એક્સ પાવર બરાબર 2 રેસ ટુ એક્સ
ના શૂન્યેતર પૂર્ણાંક ઉકેલોને સંખ્યા મેળવો, સંખ્યા શોધો, બરાબર. એટલે કે શૂન્યેતર પૂર્ણાંક આપણે જોઈએ છે. તો કે સોલ્યુશન અહીંયા મોડની અંદર 1 - x એનો સ્ક્વેર બરાબર 2x. હવે મોડની અંદર કોઈ પણ સંખ્યા હોય x + iy તો એનો માનાંક કરીએ આપણે એટલે શું આવે તો કે √(x²+ y²). તો કે √(x) એટલે કે 1નો સ્ક્વેર પ્લસ y એટલે કે -1નો સ્ક્વેર, બરાબર, ઓલ રેઝ ટુ પાવર x ઇઝ ઇક્વલ ટુ 2x. ક્લિયર? ધેરફોર તો કે સ્ક્વેર રૂટ ઓફ જે કાંઈ પણ હોય 1 + 1 એની x પાવર બરાબર 2x. ધેરફોર સ્ક્વેર રૂટ ઓફ 2x ઇઝ ઇક્વલ ટુ 2x. હવે સ્ક્વેર રૂટ ઓફ 2x હોય તો એને 2x/2 લખાય, કારણ કે સ્ક્વેર રૂટ એટલે 1/2. તો કે x/2 ઇઝ ઇક્વલ ટુ 2x. હવે બેયના આધાર સરખા, બરાબર. બેયનો આધાર સરખો હોય તો બંનેની ઘાત કેવી થાય? સરખી. તો કે અહીંયા આધાર સરખો તો ઘાત સરખી, તો x/2 બરાબર x. ધેરફોર x બરાબર 2x. ધેરફોર 2x - x બરાબર 0. 2x માંથી x જાય તો x બરાબર 0. તો સંખ્યા મેળવવાની હતી આપણે, ઉકેલ સમીકરણ ઉકેલવાનો તો x બરાબર 0. સૌ પ્રથમ શું કર્યું? પેલા આપેલી સંખ્યા છે એનો માનાંક લીધો. માનાંક લઈ જે જવાબ આવ્યો એટલે કે √2 મળ્યા. હવે √2 હોય તો કે એને 2ની આપણે 1/2 પાવર લખાય, તો 2ની 1/2 એટલે એને એની x. તો કે x/2 બરાબર 2x. તો કે બે હવે આધાર સરખો તો ઘાત સરખી થાય, તો x/2 બરાબર x. તો x બરાબર 2x. તો 2x - x બરાબર 0. તો x બરાબર 0. 19 નંબરનો જોઈએ. 19 નંબરમાં શું કીધું છે? a + ib c + id e + if g + ih is equal to a + ib, કેપિટલ A + ib હોય તો બતાવો કે a² + b² c² + d² e² + f² g² + h² is equal to a² + b². હવે તો તમને ખાલી જોતા જ રકમ જોતા જ ખબર પડી જાય છે કે શું કરવાનું. આમાં સોલ્યુશન શું આપેલું છે તો કે અહીંયા a + ib c + id e + if g + ih is equal to a + ib. હવે આપણે સાબિત કરવામાં જો સંકર સંખ્યા જોતી નથી, a + b² જોઈએ, a² + b². તો કે સંકર સંખ્યા ન જોતી હોય, આઈને રિમૂવ કરવો હોય તો એક જ રસ્તો, શું કરવાનું? માનાંક લઈ લેવાનું બંને બાજુ. તો બંને બાજુ માનાંક લેતા, તો માનાંક લ્યો તો શું આવશે? a + ib c + id e + if g + ih એનો માનાંક બરાબર માનાંક ઓફ a + ib. હવે આપણે ખબર છે માનાંક હોય તો બધાને સેપરેટ આપી શકાય, તો આપો સેપરેટ. તો કે a + ib નો માનાંક, c + id નો માનાંક, e + if નો માનાંક, g + ih નો માનાંક બરાબર a + ib નો માનાંક. માનાંકની વ્યાખ્યા એપ્લાય કરો. માનાંકની વ્યાખ્યા એપ્લાય કરશું તો શું થશે? √(a² + b² ઇન્ટુ
square root of c square plus d square into square root of e square plus f square into square root of g square plus h square is equal to square root of s square plus b square. હવે આપણે જોવો જોઈએ સાબિત કરવામાં કે વર્ગમૂળ જોતું નથી, તો બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરી દો. બંને બાજુ વર્ગ કરશી તો શું મળશે? અહીંયા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇન્ટુ c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર, વર્ગમૂળ બધા કેન્સલ થઈ જાય બધાને, e સ્ક્વેર પ્લસ f સ્ક્વેર g સ્ક્વેર પ્લસ h સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. વર્ગમૂળ કેન્સલ થઈ ગયા. જે આપણે બતાવવાનું કીધું હતું એ સાબિત થઈ ગયું. કમ્પ્લીટ. ઓકે, લાસ્ટ એક્ઝામ્પલ ચેપ્ટરનો 20 નંબર. શું કીધું છે 20 નંબરમાં? કે જો 1 પ્લસ આઈ અપોન 1 માઇનસ આઈની એમ પાવર બરાબર 1 થાય તો એમની થાય તેવી એમની ન્યૂનતમ પ્રાકૃતિક સંખ્યા મેળવો. તો સોલ્યુશન તો કે અહીંયા 1 પ્લસ આઈ 1 માઇનસ આઈની એમ પાવર ઇઝ ઇક્વલ ટુ 1. તો સૌ પ્રથમ તો આપણે આને કાંઈ પણ એક્સ પ્લસ આઈ વાયની કંઈક એમ પાવર કંઈક કરવું હોય તો સૌ પ્રથમ તો એક્સ પ્લસ આઈ વાયના ફોર્મમાં જોઈએ. તો કે છેદમાંથી સંકર સંખ્યા કાઢવી પડે. તો કે અનુબદ્ધ સંકર સંખ્યા વડે ડિવાઈડ મલ્ટીપ્લાય 1 પ્લસ આઈ 1 માઇનસ આઈ મલ્ટીપ્લાય બાય 1 પ્લસ આઈ 1 પ્લસ આઈ એની એમ પાવર બરાબર 1. એટલે કેટલાય એની બરાબર 1 થાય એ આપણે ખાલી ગોતવાનું, બરાબર? કે એમની જગ્યાએ કેટલા રાખી તો સામે 1 મળે. તો કે અહીંયા 1 પ્લસ આઈ એનો સ્ક્વેર છેદમાં 1 માઇનસ આઈ 1 પ્લસ આઈ બરાબર 1 એની એમ પાવર. તો કે આની સાદરૂપ આપો. તો કે 1 પ્લસ 2i પ્લસ આઈ સ્ક્વેર છેદમાં 1 પ્લસ આઈ માઇનસ આઈ સ્ક્વેર ની એમ પાવર બરાબર 1. Therefore 1 પ્લસ 2i માઇનસ 1 આ પ્લસ આઈ માઇનસ આઈ કેન્સલ 1 પ્લસ 1 આઈ સ્ક્વેર બરાબર માઇનસ 1 એની એમ પાવર બરાબર 1. આ પ્લસ 1 માઇનસ 1 કેન્સલ તો વધ્યા કેટલા? 2i ના છેદમાં 2 ની એમ પાવર બરાબર 1. 2 કેન્સલ. Therefore i ની એમ પાવર બરાબર 1. હવે m બરાબર 4k હોય, બરાબર? m બરાબર કેટલા હોય? 4k. તો જ 1 પાવર થાય ને. આપણે ખબર છે કે 4 નો ગુણિત હોય તો કે 4 પાવર કરો, 8 પાવર કરો, બરાબર? 12 પાવર 16 પાવર કરો, 4 ના ગુણિતમાં કોઈ પણ i ની પાવર કરો તો એ જવાબ 1 આવે. તો કે therefore m બરાબર 4k. તો કે ન્યૂનતમ વેલ્યુ કીધું છે, બરાબર? અને m શેમાંથી આવવો જોઈએ? તો કે m એ પ્રાકૃતિક સંખ્યા m n માંથી જ હોય ને m બિલોંગ્સ ટુ n. therefore k બરાબર કેટલા હોય? ન્યૂનતમ સંખ્યા કે m ની ન્યૂનતમ કિંમત તો કે k બરાબર 1 હોવો જોઈએ. તેથી 4 સંખ્યા. તો કે અહીંયા therefore m ની ન્યૂનતમ કિંમત કેટલા છે? 4, બરાબર? 4 પાવર રાખીને એમની તો જ આપણે 1 થઈ શકે ન્યૂનતમ. એના કરતાં વધારે પાવર માટે તો થાય જ, પણ ન્યૂનતમ પાવર આપણે કેળવવાની કીધી હતી 4 છે. તો કમ્પ્લીટ અહીંયા. તો આ ચેપ્ટરમાં આપણે સંકર સંખ્યા વિશે અભ્યાસ કર્યો હતો. સંકર સંખ્યા એટલે શું, ક્યારે એની જરૂરત પડી, કેમ જરૂરત પડી, બરાબર? બધો જ અભ્યાસ આપણે કર્યો. હવે આને લગતા ઘણા પણ એક્ઝામ્પલ, બરાબર? તમે JEEની તૈયારી કરતા હોય તો એમાં સંકર સંખ્યાનું મહત્ત્વ છે, બરાબર? અને કોલેજમાં જાશો, આગળ અભ્યાસ કરશો તો પણ સંકર સંખ્યા કોમ્પ્લેક્સ નંબર એ આવશે. એટલે ધ્યાનથી કઈ રીતે એમાં મુખ્ય કોણાંક મળે, બરાબર? અને એનું કઈ રીતે ધ્રુવીય નિરૂપણ બધું અભ્યાસ કરી લેજો. ઓકે, થેન્ક યુ.